નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એમાં આપણે આગળના વિડીયોમાં પ્રસ્તાવના જોઈ હતી. હવે આપણે ટોપિક નંબર 1 આર્થિક પ્રવૃત્તિ એટલે કે ઇકોનોમિક એક્ટિવિટી. આ ટોપિક આર્થિક પ્રવૃત્તિ છે એ મોસ્ટ IMP છે અને સાવ સહેલામાં સહેલો બધા જને સમજાઈ જાય એવો સહેલો ટોપિક છે. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. હવે આર્થિક વળતર અથવા તો આપણને લાભ એટલે કે નાણાકીય લાભ મેળવવા માટે આપણે જે પ્રવૃત્તિ કરી છીએ એને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. આપણે પગાર મળે છે, કંઈ કામ કરી છીએ, એના બદલામાં આપણને નાણાં મળે છે, તો એને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે કે જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતોને સંતોષી શકે છે. હવે માનવીની જરૂરિયાતો અનેક છે. એમાંની મૂળભૂત જરૂરિયાત છે રોટી, કપડાં ને મકાન. એ ક્યારે આપણે સંતોષી શકાય? તો કે આપણી પાસે પૈસા હશે, નાણાં હશે, ત્યારે આપણે આવી જરૂરિયાતોને સંતોષી શકશી. તો નાણાં ક્યાંથી મળશે? તો કે આપણને કંઈક આર્થિક પ્રવૃત્તિ કરવી પડશે. એવી પ્રવૃત્તિ કે જેમાંથી આપણને નાણાં મળે, અને નાણાં મળશે એમાંથી આપણે આપણી જરૂરિયાતોને સંતોષી શકાશે. તો આવી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. આર્થિક પ્રવૃત્તિ જે કરતો હોય એ શું કરે? તો કે પોતે કંઈક વસ્તુ વેચે છે. દાખલા તરીકે એક વેપારી છે, એ વસ્તુ વેચવા માટે બેઠો છે, બરાબર? તો બીજાની જરૂરિયાતો સંતોષીને એટલે કે સામે ગ્રાહક છે એને કંઈક વસ્તુ પૂરી પાડશે, એટલે કે બીજાઓની જરૂરિયાતો સંતોષશે, બીજાને જરૂરિયાતો પૂરી પાડશે અને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. જ્યારે ગ્રાહક એ વસ્તુ ખરીદી અને સામે શું આપશે? તો કે રૂપિયા આપશે, નાણાં આપશે, જેનાથી વેપારી પોતે પોતાની બીજી જરૂરિયાતો સંતોષી શકશે. એટલે કે આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. હવે આપણને ઉદાહરણ આપ્યા છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરે છે, બરાબર? તો અનાજ છે એના ખેતરમાં ઘણું બધું વાવેલું છે, એ ઉગ્યું છે, તો એટલું બધું એના ઘર પૂરતું તો એના માટે રાખશે, પણ એથી જે વધારાનું ઉગ્યું છે એ એને કાંઈ કામ નહીં આવે. તો શું કરશે? તો બીજાને આપશે, આર્થિક પ્રવૃત્તિ કરશે, અને એ જે અનાજ ઉગેલું છે એ વેચી અને પોતાની બીજી જરૂરિયાતો સંતોષશે. વણકર કાપડનું ઉત્પાદન કરશે. વણકર છે એ કાપડનું ઉત્પાદન કરશે. હવે પોતાના માટે તો કાંઈ કાપડનું ઉત્પાદન નથી કરવાનું, એ બીજાની જરૂરિયાતો સંતોષશે, જેમાંથી એ પોતાને કાપડનું ઉત્પાદન કરી અને બીજા પાસેથી શું મેળવશે? તો કે પૈસા મેળવશે, અને પૈસામાંથી વણકર પોતાની જરૂરિયાતોને સંતોષી શકશે. સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાતો સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવે છે. આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. હવે આપણે આજના આધુનિક સમયમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. શું કામ? તો કે પૈસા વગર કંઈ થતું નથી. આપણે સવારથી માંડી અને સાંજ સુધી ઘણી બધી જરૂરિયાત છે, જેમાં એ બધી જ જરૂરિયાતોને સંતોષવા માટે આપણે પૈસાની જરૂર પડે છે. આપણે દાખલા તરીકે કોઈ શિક્ષક છે, એ શિક્ષક પોતે પોતાના બાળકને ભણાવે તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે, કેમ કે એમાંથી એને કંઈ વળતર મળવાનું નથી. જ્યારે એ જ શિક્ષક શાળામાં ભણાવે અથવા તો ટ્યુશન ક્લાસ કરાવે તો એને એમાંથી પૈસા મળશે, વિદ્યાર્થીઓ એને ફી ચૂકવશે તો એમાંથી એને પૈસા મળશે. એ પ્રવૃત્તિ થઈ આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં ગમે એ લાભ, નાણાકીય લાભ મેળવવાના હેતુથી કોઈ પણ પ્રવૃત્તિ થાય તો એને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે પાર્ટ 2 બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે કે નોન ઇકોનોમિક એક્ટિવિટી વિશે જોઈએ. જેમ આર્થિક પ્રવૃત્તિમાં નાણાકીય વળતર મેળવવાનો હેતુ હતો, એવી રીતે આમાં નાણાકીય વળતર મેળવવાનો હેતુ બિલકુલ હોતો નથી. તો આનો હેતુ શું હોય છે? તો જોઈએ. બિનઆર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર અથવા તો આર્થિક ઉપાર્જનનો હોતો નથી. એટલે કે નાણાકીય હેતુ પૈસા મળવાના ઉદ્દેશથી આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ કરતા નથી.
સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરતા હોય છે. એટલે કે એનો કોઈ ઉદ્દેશ છે એ નાણાં મેળવવાનો નથી હોતો, ફક્ત સેવા કરવાનો હોય છે. દાખલા તરીકે એવા કોણ છે? તો કે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ. હવે કોઈ સમાજ સેવક હોય, એને સમાજની સેવા કરવી છે, તો સમાજની સેવા કરવા માટે એ કોઈ પાસેથી પૈસા લેશે નહીં, ફક્ત પોતે સેવા આપશે. આપણી સ્કૂલ છે એ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, તો ટ્રસ્ટ સંચાલિત કોઈ પણ સ્કૂલ હોય તો એમાં ટ્રસ્ટીઓ છે એ સેવાના ઉદ્દેશથી એમાં સેવા આપતા હોય છે, કામ આપતા હોય છે. તો એ બધી પ્રવૃત્તિ કેવી કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. જ્યારે એમાં શિક્ષક બાળકોને ભણાવે છે તો એને કેવી પ્રવૃત્તિ કહેવાય? કેમ કે એને શિક્ષકને પૈસા મળશે, પગાર મળશે, તો એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. જ્યારે સેવાના ઉદ્દેશથી કોઈ પણ પ્રવૃત્તિ થાય તો એને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. બીજું ઉદાહરણ છે માતા દ્વારા પોતાના જ બાળકનો ઉછેર કરવાની પ્રવૃત્તિ. હવે કોઈ પણ માતા છે એ પોતાના બાળકનો ઉછેર કરે તો એ સેવાના ઉદ્દેશથી જ એનો ઉછેર કરવાના હોય ને, એમાં કોઈ એને વળતર મળવાનું નથી, પૈસા મળવાના નથી, ફક્ત સેવાના ઉદ્દેશથી જ પોતાના બાળકોની મદદ કરે છે, બાળકોની સેવા કરે છે. તો એ પ્રવૃત્તિ થઈ બિન આર્થિક પ્રવૃત્તિ. જ્યારે બીજા કોઈના બાળકોને સાચવવા માટે કોઈ આયા રાખેલ હોય તો એને પૈસા આપવા પડે છે, તો એ આયાની પ્રવૃત્તિ છે એ કેવી કહેવાય? તો કે આર્થિક પ્રવૃત્તિ. જ્યારે પોતાની માતા જ બાળકનો ઉછેર કરે તો એને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ. એટલે કે આપણે એકજૂટ થઈને રહી એવું સમાજ સેવાનું કોઈ કાર્ય કરવા માટે કોઈ કાર્યકર બહાર આવે તો એ પણ કાંઈ એનો ઉદ્દેશ હોતો નથી, ફક્ત સેવાનો જ ઉદ્દેશ હોય છે. ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારત સમયે અસરગ્રસ્તોને રાહત છાવણીઓમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિ. હવે ઘણી જગ્યાએ ભૂકંપ અને સુનામી આવેલું હોય છે, કુદરતી હોનારત આવેલી હોય, તો એ લોકોને મદદ કરવાની હોય છે. તો એ મદદ કરવા માટે જે રાહત છાવણી, એના માટે ફૂડ પેકેટ તૈયાર કરીને મોકલે છે, કોઈ કપડાં હોય, કોઈ ગમે એ રીતની એને આપણે સેવા કરીએ તો આ સેવામાં જેટલા કર્મચારીઓ જોડાય છે, જેટલા કાર્યકરો જોડાય છે, એને કાંઈ પૈસાની અપેક્ષા હોતી નથી, ફક્ત સેવાના ઉદ્દેશથી જ પ્રવૃત્તિઓ કરે છે, જેને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. આ માટે પ્રેરણાબળ, દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે. આ માટેનું પ્રેરણાબળ શું હોય છે? તો કે એને આવી બધી પ્રવૃત્તિઓ કરવાની કેમાંથી એને ભાવના જાગે છે? તો કે એને દેશ સેવા માટે, સમાજ સેવા, કોઈ લાગણી, પ્રેમ, એને વશ થઈ અને આવા બધા કાર્ય કરવા માટે તે પ્રેરાય છે, એટલે એને આમાં બિન આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાય છે. હવે આ હતી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. શોર્ટમાં જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાકીય ઉદ્દેશથી, જ્યારે બિન આર્થિક એટલે સેવાના ઉદ્દેશથી. હવે એટલું તો સમજાઈ ગયું જ હશે. હવે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત આપણે જોઈએ. પેલું છે એનો હેતુ. તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? તો કે લાભ, આર્થિક લાભ મેળવવાનો હેતુ હોય છે, એટલે કે એમાંથી પૈસા મેળવવાનો હેતુ હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિઓમાં સામાજિક સેવા, માનવ સેવા, દેશ સેવા વગેરેનો હેતુ હોય છે, જ્યારે આમાં સેવાનો જ હેતુ હોય છે, જ્યારે આમાં પૈસાનો, નાણાંનો હેતુ હોય છે. હવે અપેક્ષા, તો કે આર્થિક પ્રવૃત્તિ કરી તો આપણને નફાની અપેક્ષા હોય, પગારની અપેક્ષા હોય, ફીની અપેક્ષા હોય અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રાખેલી હોય છે, એટલે કે એમાંથી કંઈક વળતર મેળવવાની અપેક્ષા રાખેલી હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં દેશ સેવા અને સમાજ સેવાની જ અપેક્ષા રાખેલી હોય છે. હવે એના પ્રકાર, તો કે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર પડે છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. આ 3 મુખ્ય પ્રકારો છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર જ નથી. હવે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે, કેમ કે આપણે કોઈ કામ કરી લીધું, બરોબર, કામ થઈ ગયું પછી આપણને પૈસા મળશે કે નહીં મળે, ધંધો સ્થાપ્યો છે તો આપણને ધંધામાં નફો થશે કે ખોટ થશે, આવા અનિશ્ચિતતા રહેલી છે. જેમાં કેમાં? તો કે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલી છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં તો ઉદ્દેશ જ સેવાનો હોય, પછી એમાં કાંઈ જોખમ અને અનિશ્ચિતતા રહેલી હોતી નથી. તો આ તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત, અને આજે એની વ્યાખ્યા અને આપણે તફાવત બંને જોઈ. થેન્ક યુ.